દેશની આઝાદીની લડત વખતે કોઈ વડાપ્રધાન એમ કે આપણે સોમવાર કરવા જોઈએ, દેશને અનાજની જરૂર છે, તો શાસ્ત્રી સોમવાર તરીકે આખો દેશ એ પર્વને ઉજવે. આ ભરોસો અત્યારે રાજકીય પક્ષોના નેતાઓ ઉપર નથી. નવું જનરેશન, યંગ લોકો થોડા રાજકીય રાજકારણથી દૂર રહે છે. બીજું સૌથી મોટી વાત એ છે કે જાગૃતિ પણ વધી છે. એવું નથી કે નવા લોકો, નવી પેઢી સાવ વિમુખ થઈ ગયા છે. હા, એક છે કે એને જોડનારો લોકનેતા કેવો. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસના અગ્રણીઓ જે રીતે પ્રજાને કેળવતા, લોકમતને કેળવતા, એના પછી પણ આપણે જોયું કે શાસ્ત્રીજી, એના પછી ઘણા બધા, આજ ગુજરાતની વાત કરીએ તો ઇન્દુલાલ યાજ્ઞિક જેવા લોકો પણ હતા. જે મહાન સરદાર વલ્લભભાઈ પટેલે 563 રજવાડાનું વિલીનીકરણ કરી અને આપણે જે મહાન ભેટ આપી છે, હું માનું છું કે આ લોકશાહી મજબૂત થાય, લોકતાંત્રિક મૂલ્યો મજબૂત થાય. એમાં અત્યારની સરકારે જે પ્રયાસો કર્યા છે એને કારણે એક તો યુવા વર્ગ રાજનીતિથી વિમુખ નથી થયો, રાજનીતિને જુએ છે અને મતદાન કરે છે. જે વાત ભારતીય જનતા પક્ષ વિકાસ માટે બનાવે છે એ હકીકતે વૃદ્ધિ છે. એ સમયાંતરે થતી પ્રક્રિયા છે. આજે કોંગ્રેસ 30 વર્ષથી ગુજરાતમાં શાસનમાંથી બહાર છે. આજે 12 વર્ષથી સત્તાથી દૂર છે. એનું એક કારણ શું કે ભ્રષ્ટાચાર. ત્યારે અખબારો ભરીને લખતા, લોકો પણ સ્વીકારતા, 12 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો અને એટલા માટે હજુ સુધી લોકો કોંગ્રેસને માફ નથી કરી શક્યા. નમસ્કાર, ફૂલછાબની વિશેષ ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આંગણે આવીને ઊભી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું એક મોટું પર્વ યોજાઈ રહ્યું છે. 26મી એપ્રિલે મતદાન છે અને ગુજરાતમાં ધીમે ધીમે રાજકીય વાતાવરણ જામી રહ્યું છે એવું આપણે કહી શકીએ. આમ તો અત્યાર સુધી પ્રશાસન ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયામાં વ્યસ્ત હતું અને રાજકીય પક્ષો પોતાને ત્યાં થયેલા છમકલા ઠારવામાં હજુ પણ વ્યસ્ત છે. પણ એ બધાની વચ્ચે આપણે ફૂલછાબની પરંપરા મુજબ આ ચૂંટણી કયા મુદ્દા ઉપર લડાશે અને આ ચૂંટણીમાં શું અગત્યનું છે અને હવે પછીના 5 વર્ષ જે કોઈ પણ પક્ષ જ્યાં પણ શાસન કરે ત્યાં શું થશે અને પ્રજાલક્ષી શાસનની કેવી વાત અથવા તો કેવી બ્લુપ્રિન્ટ એની પાસે છે, એ આપણા મુખ્ય મુદ્દા રહેશે. તો આપણી સાથે આજે ફૂલછાબના સ્ટુડિયોમાં રાજકોટ મહાનગરપાલિકા સંદર્ભે, આમ તો 2 આગેવાનો આવ્યા છે, બંને સૌરાષ્ટ્ર સ્તરના અગ્રણીઓ છે, પરંતુ આપણે મુખ્યત્વે રાજકોટ મહાનગરપાલિકા ને કેન્દ્રમાં રાખીને એમની સાથે સંવાદ કરશું. તો આપણી સાથે સ્ટુડિયોમાં આજે કોંગ્રેસના પ્રવક્તા અને શિક્ષણ ક્ષેત્રના અગ્રણી નિદત બારોટ ઉપસ્થિત છે. નમસ્કાર. અને બીજા આપણા આજના જે મહેમાન છે એ છે ભારતીય જનતા પાર્ટી સાથે 40 વર્ષથી ઘનિષ્ઠ સંબંધ ધરાવતા અને આજના સમયમાં જે બહુ ઓછું જોવા મળે છે એવા જે નિરપેક્ષ રીતે જે કાર્ય કરે છે એવા રાજુભાઈ ધ્રુવ, સૌરાષ્ટ્રના પ્રવક્તા ભાજપના, એ પણ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે બંને સાથે આ ચૂંટણીલક્ષી સંવાદ કરીએ. બંને અગ્રણીઓનું સ્વાગત છે ફૂલછાબના સ્ટુડિયોમાં. થેન્ક યુ. મારો બંનેને એક પછી એક આપ જવાબ આપો, પણ એક કોમન પ્રશ્ન એ છે કે અમે જે જોઈએ છીએ બહાર, તો અગાઉના સમયમાં ચૂંટણી માટેનું એક વાતાવરણ જે બંધાતું, એટલે ચૂંટણીનો એક માહોલ, ચૂંટણી જાહેર થઈ ને તો જે માણસ રાજકીય રીતે સક્રિય ન હોય, રાજકારણમાં જેનો કોઈ ઇન્વોલ્વમેન્ટ ન હોય, એ પણ એક આખા અલગ માહોલમાં આવી જતો અને પોતાની શેરીમાં પેલા પ્રચાર માટે કોઈ આવે, કોર્પોરેટર ને લોકો એટલે ઉમેદવાર, તો એને ચા પાણી પીવડાવે અને નાસ્તાની વ્યવસ્થા કરે. ટૂંકમાં એક ઇન્વોલ્વમેન્ટ, પબ્લિક ઇન્વોલ્વમેન્ટ હતું અને અમને આ વખતે એ હજી ઓછું જોવા મળી રહ્યું છે. એ કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર માટે જાય કે ભાજપના લોકો જાય, ખરેખર આવું છે? અને જો છે તો કારણ શું? નિદતભાઈ, આપ કયો. ચોક્કસ આજથી 5-25 વર્ષ પહેલા જે માહોલ હતો, લોકશાહીની વાત કરીએ તો રાજકીય નેતાઓ ઉપર પ્રજાને ભરોસો હતો. છેલ્લા થોડા વર્ષોથી વારંવાર એવી ઘટનાઓ જોવા મળે, કોઈ પણ રાજકીય પક્ષ હોય તો પણ લોકોને વિશ્વાસનું જે અપેક્ષા હોય છે, એ અપેક્ષા કદાચ રાજકીય લોકો એ અપેક્ષા ઉપર સાચા પૂરવા નથી થતા એવું એક લાગે. સત્તામાં ભારતીય જનતા પક્ષ છે એટલે મહદઅંશે મારી કોમેન્ટ ભારતીય જનતા પક્ષ ઉપર હોય એવું લાગે, પણ સામાન્યતઃ એવું છે કે રાજકીય પક્ષના લોકો ઉપર જે પ્રજાને ભરોસો હતો, દેશની આઝાદીની લડત વખતે કોઈ વડાપ્રધાન એમ કે
કે આપણે સોમવાર કરવા જોઈએ, દેશને અનાજની જરૂર છે, તો શાસ્ત્રી સોમવાર તરીકે આખો દેશ એ પર્વને ઉજવે. આ ભરોસો અત્યારે રાજકીય પક્ષોના નેતાઓ ઉપર નથી. એના કારણે કદાચ એવું લાગે, આમ છતાં નવું જનરેશન, યંગ લોકો થોડા રાજકારણથી દૂર રહે છે, એ પણ એક કારણ છે. ત્રીજું, વારંવાર નેતાઓનું બદલાઈ જવું. આજે આ છે, આવતીકાલે બીજો, પરમ દિવસે ત્રીજો. એના કારણે પણ પ્રજામાં જેટલી આવકાર, જૂના જમાનાની વાત કરીએ, માનો કે દાદા હોય, માનો કે ચીમન કાકા હોય, એ લોકો વર્ષો સુધી પ્રજાનું નેતૃત્વ કરતા હોય, લોકો એમને ખૂબ મીઠો આવકાર જ્યારે હોય ત્યારે આપે. રાજુભાઈ, આપ શું કહેશો આ મુદ્દે? પ્રચારમાં આપ જતા હોય અથવા તો આપના કાર્યકર્તાઓ જતા હોય, આપને શું ફીડબેક મળે છે કે લોકોમાં ઉત્સાહ ઓછો છે ચૂંટણી માટેનો? એક આપને કહું છું ગલનભાઈ, હું આ બાબતમાં ખૂબ આશાવાદી છું. આમાં જે રીતે આપણી ડેમોક્રેસી આગળ વધે છે અને યુવા પેઢી જે રીતે રાજકીય બાબતોમાં રસ લે છે, માનું છું કે મતદાનની ટકાવારી વધી છે અગાઉ કરતા. બીજું સૌથી મોટી વાત એ છે કે જાગૃતિ પણ વધી છે. એવું નથી કે નવા લોકો, નવી પેઢી સાવ વિમુખ થઈ ગયા છે. હા, એક છે કે એને જોડનારો લોકનેતા કેવો. હમણાં જ મારા મિત્ર દિલીપભાઈ કહ્યું, અગાઉ જે તે સમયે આઝાદીની લડત સમયે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસના અગ્રણીઓ જે રીતે પ્રજાને કેળવતા, લોકમતને કેળવતા, એના પછી પણ આપણે જોયું કે શાસ્ત્રીજી, એના પછી ઘણા બધા, આજ ગુજરાતની વાત કરીએ તો ઇન્દુલાલ યાજ્ઞિક કેવા લોકો પણ હતા. એ તબક્કો દેખાય છે કે નરેન્દ્રભાઈ મોદી આવ્યા એ પહેલા મનમોહનસિંહ વડાપ્રધાન હતા, શ્રીમતી સોનિયા ગાંધી વાસ્તવમાં વડા હતા યુપીએ સરકારના. પ્રજાનો રસ ઘટી ગયો. એના પછી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપજો 13 વર્ષ સુધી, અને રાષ્ટ્રના વડાપ્રધાન તરીકે જે રીતે એક પછી એક વિકાસની યોજનાઓ લેવા, ત્યાં જે રીતે નરેન્દ્રભાઈએ એક લોકમત કેળવો છે, એ પ્રજા જીવન માટે અનિવાર્ય જરૂરી છે. અને સાથે સાથે દેશની લોકશાહી, જે મહાન સરદાર વલ્લભભાઈ પટેલે 563 રજવાડાનું વિલીનીકરણ કરી અને આપણે જે મહાન ભેટ આપી છે, હું માનું છું કે આ લોકશાહી મજબૂત થાય, લોકતાંત્રિક મૂલ્યો મજબૂત થાય. એમાં અત્યારની સરકારે જે પ્રયાસો કર્યા છે, એને કારણે એક તો યુવા વર્ગ રાજનીતિથી વિમુખ નથી થયો, રાજનીતિને જુએ છે અને મતદાન કરે છે, અભિપ્રાય આપે. એટલે આપનું કહેવાનું એમ છે કે ચૂંટણી દરમિયાન પણ લોકોનો રસ ઘટ્યો હોય એવું આપણે નથી લાગતું. અચ્છા, હવે આપણે જે ચૂંટણીની વાત કરીએ, આમ તો સૌરાષ્ટ્ર આખામાં ચૂંટણી છે ને આપ બંને સૌરાષ્ટ્રના ની રાજનીતિમાં સક્રિય છો વર્ષોથી, એટલે હું આપને એ પણ પૂછી શકું કે સૌરાષ્ટ્રની પાલિકાઓ અને પંચાયતોમાં આપ શું ચિત્ર જોવો છો. પણ આપણે રાજકોટની વાત કરીએ પહેલા, તો શું માનો છો, રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી નું પરફોર્મન્સ કેવું લાગે છે અને શું તમે એના માટે અત્યારે ધારણા કરો છો? રાજકોટની એક આપને વાત કરું જયંતભાઈ, રાજકોટ સમગ્ર દેશની સાથે, હું માનું છું કે અન્ય મહાનગરો દેશના લઈએ કે ગુજરાતના લઈએ, રાજકોટની પ્રજાની અવેરનેસ, એક જાગૃતિ અનેરી છે. રાજકોટની પ્રજાએ જોયું છે કે એક સમય એવો હતો કે 2-3 ફૂટ ખાડા, વીડાની જેમ ઘરની આંગણમાં નળ પાસે ખાડો કરવો પડે દરવાજા પાસે, અને વીડામાંથી જે પાણી ભરે વાટકીથી, એ દિવસો પણ રાજકોટે જોયા છે. રાજકોટે બહારથી પાણી લાવીને આપવું પડે અને રાજકોટમાં હાલાકી. લોકો એમ કહેતા કે સૌરાષ્ટ્ર, રાજકોટની પ્રજા પાણીદાર છે. આજે એ મેણું ભારતીય જનતા પક્ષે ભાંગી નાખ્યું છે. એ મેણું તો દૂર કર્યું, પરંતુ પીવાના પાણીની સમસ્યા ભૂતકાળથી, આ સૌથી મોટી વાત છે. અને એના પછી આપ જુઓ તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનો વિકાસ જોરદાર થયો. આજે રાજકોટ એક સમય એવો હતો કે રાજકોટ એની પેરીફેરીની અંદર સીમિત હતું. એના પછી જે રીતે રાજકોટનો વિકાસ થયો છે, કૂદકે ને પૂછકે, એમાં હું માનું છું કે રાજકીય સ્થિરતા પણ અને એમ કે મહત્વનો ભાગ ભજવ્યો છે. પીવાના પાણીનું નિરાકરણ, એ સિવાયના વિકાસ કાર્યો, આજે જે રીતે રાજકોટમાં મહાનગરપાલિકાએ હાઈરાઇઝ બનાવ્યા છે, ઓવરબ્રિજ બનાવ્યા છે, જે રીતે આજે નિયમિત 20 મિનિટ સુધી પાણી આપે છે. અરે એક આપને કહું કે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે મુખ્યમંત્રી તરીકે નર્મદા બંધ માટે અનશન ઉપર ઉતરવું પડ્યું હતું, સત્યાગ્રહ કરવો પડ્યો હતો. એ વ્યક્તિ જ્યારે દેશમાં વડાપ્રધાન થાય 40 દિવસમાં દેશના નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી આપે, દરવાજા મૂકવાની મંજૂરી આપે, અને એમને દીર્ઘદ્રષ્ટા એક રાજપુરુષ તરીકે જે સૌની યોજના
2014 વડાપ્રધાન બન્યા, 2012 એમણે રાજકોટ ખાતેથી સૌની યોજનાનો શુભારંભ કર્યો હતો, જે નર્મદા બંધનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કોંગ્રેસના વડાપ્રધાન દ્વારા. એ નર્મદા બંધને ગુજરાત પ્રત્યે શું કોંગ્રેસના લોકોને તેજો દોષી છે રાખ્યો છે કે બંધ પૂરો જ ન થવા દીધો. અલગ અલગ રજૂઆતો થાય, અલગ અલગ લોકો દેખાવો કરે. સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી આજે હૈરું ભર્યું છે, એનું એક કારણ ભારતીય જનતા પક્ષનું સુશાસન છે. આવા વિકાસ કાર્યો તો ઘણા કર્યા, પણ સૌરાષ્ટ્ર અને રાજકોટની સૌથી મોટી સમસ્યા પીવાનું પાણી હતું, અને હું માનું છું કે પીવાના પાણીની સમસ્યાને અમે ભૂતકાળ બનાવી છે. નિરજભાઈ, આપ શું કહેશો? એક તો રાજુભાઈએ જે મહત્વનો મુદ્દો કીધો કે પાણીની સમસ્યા, જે એમ કીધું કે ભાજપના શાસનમાં ભૂતકાળ બની છે અને સૌની યોજનાનો એમણે ઉલ્લેખ કર્યો, અને ઓવરઓલ ગુજરાતની વાત આખી કરી. તો રાજકોટ મહાનગરપાલિકાના સંદર્ભમાં આ મુદ્દાને કઈ રીતે જોવો છો, અને શું લાગે છે પરફોર્મન્સ કોંગ્રેસનું આપને હવે પછીની ચૂંટણીમાં? હું અનેક વખત કહું છું કે બે શબ્દો છે, વિકાસ અને વૃદ્ધિ. જે વાત ભારતીય જનતા પક્ષ વિકાસ માટે બનાવે છે એ હકીકતે વૃદ્ધિ છે. એ સમયાંતરે થતી પ્રક્રિયા છે. જ્યાં ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી હતા અને અહીંયા જે વિકાસ આપણને દેખાડે, મહારાષ્ટ્રમાં કે મધ્યપ્રદેશમાં કે તમિલનાડુમાં વડાપ્રધાન નહોતા, ત્યાં નરેન્દ્રભાઈ નહોતા, આમ છતાં પણ મહારાષ્ટ્રનો પણ એવો જ વિકાસ દેખાય આપણને. એનો અર્થ એવો થાય કે આ વૃદ્ધિ અને વિકાસ બે વચ્ચેનો તફાવત છે. દિલ્હીમાં કેજરીવાલની સરકાર વર્ષો સુધી રહે અને એ પણ આવી જ વાત કરે, એ પણ વિકાસ નથી, એ વૃદ્ધિ છે. ગુજરાતની અંદર જે કોઈ યોજનાઓ આવી હોય, શાસક ઉપર જે શાસન સંભાળતું હોય એને નવી નવી વાત લાવ્યા હોય અને આવી હોય. આ નર્મદાનો વિચાર એ પણ કોંગ્રેસનો, આ નર્મદાનું આયોજન એ પણ કોંગ્રેસનું, આ નર્મદાને ગુજરાતમાં ડેમ બનાવવો જોઈએ એ ટેકનિકલ સર્વેલન્સ એ પણ કોંગ્રેસનો, એનો ખાતમુહૂર્ત થાય એ પણ કોંગ્રેસનો. આપણે એવું કહીએ કે કોંગ્રેસે નર્મદા થવા ન દીધી, ગુજરાતનો વિરોધી માનસિકતા છે, તો આટલે સુધી વાત પહોંચી ન હોય. હશે કોઈ કાયદાકીય પ્રક્રિયા કે જેના કારણે બંધની ઊંચાઈમાં થોડો સમય લાગ્યો, પણ એનો અર્થ એવો નથી કે આ વિચાર ભારતીય જનતા પક્ષનો વિચાર છે. આ વિચાર કોંગ્રેસનો વિચાર હતો. ગુજરાતને અને સૌરાષ્ટ્રને પાણી મળે એ એના પાયામાં કોંગ્રેસનો વિચાર હતો. રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ, 30 વર્ષથી લગભગ ભારતીય જનતા પક્ષ શાસન સંભાળે છે, એકાદ ટર્મ બાદ કરતા. આપણે કોર્પોરેટર થવું હોય તો પણ એવું લખીને આપવું પડે કે હું કોર્પોરેશનનો કોઈ વેરો પણ મારો બાકી નથી, ત્યારે હું કોર્પોરેટર થઈ શકું. એ જ કોર્પોરેશનનો એક નાનામાં નાનો કર્મચારી એટીપી હોય, એ જઈને ફરિયાદ કરે કમિશનરને કે આપણા મેયર સરકારી જમીન ઉપર મકાન બનાવે છે, એને નોટિસ આપવી જોઈએ. આવો દાખલો કદાચ આખા હિન્દુસ્તાનમાં ક્યાંક જ બન્યો હશે. રાજકોટના પહેલા નાગરિક મેયર, જેનું ગૌરવવંતું સ્થાન હોય, એ મેયરે એમની પાસે કોઈ ટેક્સ પણ બાકી નથી ત્યારે કોર્પોરેશનમાં આવ્યા હોય, એ વ્યક્તિ સરકારી જમીન ઉપર મકાન બનાવે અને સરકારી જમીન ઉપર મકાન બનાવવાનું સ્વીકાર પણ કમિશનરના અધિકારીઓ કરે, અને એ લોકો એમ કે હા આપણે નોટિસ આપીએ છીએ. આવી ખરાબ પરિસ્થિતિ રાજકોટ મહાનગરપાલિકામાં થઈ. ટીઆરપી કાંડ થયો, અસંખ્ય લોકો કલ્પના બહારના આંસુ રાજકોટની પ્રજાએ વહાવ્યા. આની જવાબદારી પણ મહાનગરપાલિકાના લોકોએ છેવટે એના અધિકારીઓની ધરપકડ કરીને સ્વીકારી કે અમારી ભૂલ છે. રાજકોટના બિલ્ડરો માથે ઓઢીને રોવે છે, એ લોકોના પ્રશ્નો 2-3 વર્ષથી પતતા નથી. રાજકોટની પ્રજાને આપણે ખૂબ વિકાસ કરીની વાતના જો બ્રિજ ને પુલ ને એવી વાતો કરતા હોઈએ તો ચાલો આપણે અમદાવાદ જઈએ, બરોડા જોઈએ, દિલ્હી જોઈએ, સુરત જઈએ. આનાથી ખૂબ વધારે કાર્યો થયા છે, પણ એ બધા વૃદ્ધિના કાર્યો છે. રાજકોટની પ્રજા ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માટે આ વખતે કોંગ્રેસને ટેકો આપશે એવું માનું છું. રાજુભાઈ, નિદતભાઈએ જે વાત કરી લંબાણપૂર્વક, એમાં સૌથી અગત્યનો મુદ્દો છે ટીઆરપી કાંડ. એ બોલ્યા એક આપણે ત્યાં અકસ્માત દુર્ઘટના એવી બની હતી અને એમાં અધિકારીઓની સંડોવણી ખુલી અને પછી પ્રક્રિયા આપણે બધું જાણીએ છીએ. અને એમનું એટલે એ આખો કહેવાનો એનો અર્થ એવો છે કે મહાનગરપાલિકામાં વિકાસ થયો છે, તો સાથે સાથે આવા પ્રકરણો બન્યા આટલા વર્ષોમાં, અને એની પાછળ કોઈને કોઈ રીતે ક્યાંક ભ્રષ્ટ શાસન અથવા તો ભ્રષ્ટ વહીવટ, જે કંઈ પણ આપણે શબ્દ પ્રયોગ કરીએ, એની જવાબદારી છે. તો હવે એમાં આપ શું કહેશો કે રાજકોટના શાસનમાં આ જે કંઈ પણ થયું એમાં એની અસર ચૂંટણી ઉપર પડી શકે? આપ અને કઈ આ મુદ્દાને આ કઈ રીતે જુઓ છો? પેલી એક વાત, એમણે ભ્રષ્ટાચારની વાત કરી. આજે કોંગ્રેસ 30 વર્ષથી ગુજરાતમાં શાસનમાંથી બહાર છે. મહાનગરપાલિકાની વાત કરીએ, ઘણા વર્ષોથી સત્તાથી દૂર છે.
દેશની વાત કરીએ તો 14 વર્ષથી 11 વર્ષથી 12 12 વર્ષ આજે 12 વર્ષથી સત્તા થતું છે. એનું એક કારણ શું કે ભ્રષ્ટાચાર. ત્યારે અખબારો ભરીને લખતા, લોકો પણ સ્વીકારતા 12 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો, અને એટલા માટે હજુ સુધી લોકો કોંગ્રેસને માફ નથી કરી શક્યા. કોંગ્રેસ જ્યાં પણ ગઈ ત્યાં ભ્રષ્ટાચારના કારણે ગઈ. એટલે કોંગ્રેસ સ્વાભાવિક જ છે કે આક્ષેપો કરે ભ્રષ્ટાચાર, પરંતુ લોકો આજે રાજકોટની પ્રજા, ગુજરાતની પ્રજા ભાજપને શા માટે મત આપે છે, શા માટે સ્વીકાર કરે છે? હમણાં મલ્લિકાર્જુન ખડગે એક ગુજરાત પ્રત્યે તેજો દ્વેષ કોંગ્રેસને કેટલો છે. હમણાં મિત્રોએ વાત કરી કે કોંગ્રેસ નર્મદા બંધ, અરે ભાઈ નર્મદા બંધમાં કોંગ્રેસના લોકોએ તો હવનમાં હાડકા નાખવા સિવાય નથી કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ કે એમણે 1947માં દેશને આઝાદી મળી ને એની પહેલા એમના મનમાં નર્મદા બંધ બનાવવાનો વિચાર હતો. એ અમદાવાદના જ્યારે પ્રમુખ હતા નગરપાલિકા, ત્યારથી એ વાત મૂકતા, અને આ સરદાર પટેલે આ દેશના નાયબ વડાપ્રધાન તરીકે ત્યારે પણ એમણે આ જ વિચાર કરેલો. અને સરદાર સાહેબના નામ સાથે જ્યારે આ ડેમનું નામ જોડાણું 1960માં કોંગ્રેસના વડાપ્રધાન ખાતમુહૂર્ત કરે, અને 2014 સુધી સાહેબ ડેમ પૂરો ન થવા દે, હવનમાં હાડકા નાખવામાં મનમોહનસિંહની સરકાર, સૈફુદ્દીન ફૌજ કોઈ કસર નથી જોઈ. મલ્લિકાર્જુન ખડગે, રાજકોટ, ગુજરાતી પ્રજા કે ભાઈ નરેન્દ્ર મોદીને મત આપે છે એટલે બધા હાડા અપણ છે. આનાથી મોટું ગુજરાતી પ્રજાનું અપમાન કયું હોઈ શકે? નરેન્દ્ર મોદીને મત આપી એટલે કેવી રીતે અભણ બધાય થઈ જાય? મને આ કોંગ્રેસની માનસિકતા છે, જે શ્રીમતી સોનિયાજી છે, રાહુલજી છે, કોંગ્રેસના મૂળભૂત માનસમાં જ આ વસ્તુ ચાલી આવે છે. સરદાર સાહેબ ગુજરી ગયા ત્યારે ભારત રત્ન એમને 40-45 વર્ષ દેવામાં આવ્યું. જવાહરલાલ નહેરુએ એમની હયાતીમાં જ ભારત રત્ન લઈ લીધો. ઇન્દિરા ગાંધીને મળ્યો, રાજીવ ગાંધીને મળ્યો. ચંદ્રશેખરની સરકાર વખતે અટલજી અને અડવાણીજીના આગ્રહને કારણે ભારત રત્ન સરદાર સાહેબને નહીં. આપણો મુદ્દો એ છે, એમણે જે કીધું કે આ ટીઆરપી થયું, વિકાસ અને વૃદ્ધિની પણ એમણે વાત કરી કે જે થયું છે એ વૃદ્ધિ છે, વિકાસ. અને બીજું કે ટીઆરપી નું પ્રકરણ થયું અને એમને રાજકોટના મેયરનો ઉલ્લેખ કર્યો. તો આવા પ્રકરણો છે, એની અસર એને આપ કેવી રીતે ગંભીરતાથી લ્યો છો, અથવા તો એની શું સ્પષ્ટતા છે પાર્ટી તરીકે તમારી પાસે? એક વાત છે જ્વલનભાઈ કે પાર્ટી દરેક વસ્તુને ગંભીરતાથી લેતી હોય છે. ટીઆરપી વખતે પણ જે તે સમયે જે લાગતા વળગતા જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવ્યા છે, ઘણા લોકો જેલમાં છે ત્યારે પણ. તો એવું કેવી રીતે કહી શકાય કે ટીઆરપીમાં પગલાં નથી લેવા? ટીઆરપીમાં પગલાં લેવામાં આવ્યા છે, દોષિતોને દંડ પણ દેવામાં આવ્યો છે. બાકી રહી વાત રાજકોટના મેયરની, તો આજે પાર્ટીના વરિષ્ઠોએ વિચાર્યું છે. આજે મારે એટલું જ કહેવું છે કે આ બધાને કારણે આ બધી વાતો કોંગ્રેસ આક્ષેપો કરે છે, આજે એ આક્ષેપોને કારણે પ્રજાનો મત ફરવાનો નથી. રાજકોટની પ્રજા અરવિંદભાઈ મણિયારના સમયથી આજે એક માનવી ત્યાં સુવિધા, આ અરવિંદભાઈને ત્યારે કોંગ્રેસના શાસનમાં મને યાદ છે 1980માં મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી. એટલા માટે કે રૈયા દાનેની આસપાસમાં વીજળીના થાંભલા અને ગટરને નળની લાઈનો અરવિંદભાઈ આપી હતી. એના કારણે અરવિંદભાઈનો જીવન મંત્ર હતો માનવી ત્યાં સુવિધા. કોંગ્રેસે સુપરસીડ કરી. ભારતીય જનતા પક્ષનો મૂળભૂત મંત્ર છે માનવી ત્યાં સુવિધા. અને અમને ભરોસો છે રાજકોટની પ્રજા પર. પીવાના પાણીની વાત હોય, રાજકોટના રસ્તાઓની વાત હોય, રાજકોટના બ્યુટિફિકેશનની વાત હોય, આજે એક વસ્તુ રાજકોટને પીવાના પાણીની સમસ્યા ભવિષ્યમાં પણ ક્યારેય નહીં પડે. બંને મિત્રોએ બહુ પોતપોતાની રીતે પોતપોતાના મુદ્દા મૂક્યા. આ ચર્ચા હજી ઘણી લંબાઈ શકે, પણ એક છેલ્લો સવાલ અને પછી આપણે આ ચર્ચા છે એને પૂર્ણ કરશું. નિરજભાઈ, આપે એમ કહ્યું કે લોકો કોંગ્રેસને મત આપશે. કોંગ્રેસના મનમાં શું છે? જો કદાચ કોંગ્રેસને ફરી એકવાર 2000માં કોંગ્રેસની સત્તા આવી હતી શરૂઆતમાં, એટલે જ્યારે મહાપાલિકાની સ્થાપના થઈ, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા 19 નવેમ્બર 1973, ત્યારે કોંગ્રેસનું શાસન હતું. અને ફેબ્રુઆરીમાં ચૂંટણી આવી, જનરલ ચૂંટણી, અને પછી ત્યારથી ભાજપ, તો છેક 2000 સુધી ભારતીય જનતા પાર્ટી હતી. 2000ની સાલમાં ત્યારના જે કંઈ પણ મુદ્દાઓ હતા, એ બોર કૌભાંડ કે પાણીની સમસ્યા કે બધું હતું, એને કારણે થઈને 44 બેઠકો જેટલી જંગી બહુમતી કોંગ્રેસને આવી. અને 2000 થી 2005નો પાછો ગાળો છે એ કોંગ્રેસનો શાસનકાળ. પછી અગેન 5 થી આજ સુધી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે. અને જે રાજુભાઈ એ કયા એ પ્રમાણે વિકાસ કર્યો થયા છે. આપણે માની લઈએ કે આપ જેમ કહો છો ને કોંગ્રેસ એમ ધારે છે કે એને જો સત્તા મળે તો કોંગ્રેસના મનમાં શું છે? રાજકોટના વિકાસની બ્લુપ્રિન્ટ શું છે? એટલે હવે શું રાજકોટને આપશું? રાજુભાઈએ જે વાત કરી એનાથી શરૂઆત કરું. જે સરદાર પટેલની એમણે વાત કરી, એ ગુજરાત કોંગ્રેસના 15 વર્ષ સુધી પ્રમુખ હતા. એમણે જે વિચાર કર્યો એ એમનો વ્યક્તિગત નહીં, એ પણ કોંગ્રેસ પાર્ટીનો વિચાર હતો. આપણે ગુજરાતને અન્યાય કરે છે કોંગ્રેસ એવી વાત કરીએ
તો એ વખતે ગુજરાતીને જ્યારે નાયબ વડાપ્રધાન બનાવ્યા એ પણ કોંગ્રેસે જ બનાવ્યા હતા. એટલે ઇતિહાસની વાત જુદી છે. વર્તમાન સમયમાં કોંગ્રેસનું શાસન આવે તો અમારો સૌથી પહેલો એ મુદ્દો રહેશે કે છેલ્લા 10-15 વર્ષથી જે ભ્રષ્ટાચારો થયા છે, જે લોકોએ કોર્પોરેશનની સરકારી જમીનો ઉપર પોતાના નાના નાના દુકાનો મકાનો બનાવી અને ભાડે આપવાનું કૃત્ય કર્યું છે. અરવિંદ કાકાનો વિચાર ખૂબ સાચો અને સારો હશે કે જ્યાં લોકો ત્યાં સુવિધા, પણ આ ભારતીય જનતા પક્ષના લોકોએ જ્યાં સુવિધા ત્યાં ભ્રષ્ટાચાર એનો અમલ કર્યો છે. કોઈ પણ કાર્ય કોર્પોરેશને કર્યું હોય અને એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ન થયો હોય એવું આપણને ક્યાંય દેખાય નહીં. હું મારી ઘણી વાતમાં કહેતો હોઉં છું કે જો આ ગુજરાતમાં બનેલા જેટલા કમલમો છે એમાં કોન્ટ્રાક્ટરે 1%-2% ચેક આપેલો ન હોય અને ભારતીય જનતા પક્ષના લોકોના પરસેવાથી ના કમાયેલી પૈસાથી કમલમ બન્યા હોય તો કોંગ્રેસે એને સેલ્યુટ કરવી જોઈએ. અને જો કોન્ટ્રાક્ટરોના કમલમના ખાતાઓમાં જમા થયા હોય પૈસા, તો આ ગુજરાતભરના કમલમોને હવે પછીના સમયમાં યોગ્ય સમય આવે ત્યારે કોંગ્રેસ હેલ્થ સેન્ટર બનાવી દેવાનું છે. અમે એવું નક્કી કર્યું છે કે અમારું શાસન આવે કોર્પોરેશનમાં કે રાજ્ય કક્ષાએ, કોંગ્રેસ પક્ષને એ વાત ચોક્કસ કીધી છે કે જેમ મોદી સાહેબ એવું કહેતા હતા કે તમામ ભ્રષ્ટાચારીઓ જેલમાં હશે, પછી એ 5G કાંડ વખતની વાત હતી, કોલસા કાંડ વખતની વાત હતી, હરિયાણા વખતની વાત હતી, કોમનવેલ્થ વખતની વાત હતી. આજ 11 વર્ષ પછી આમાંથી કોઈ જેલમાં નથી. બધા જ લોકો બહાર છે. બધા જ કેસના પરિણામ એવા આવ્યા છે કે આમાં ક્યાંય કરપ્શન થયું નહોતું. આજે ભારતીય જનતા પક્ષના લોકોએ જાહેરમાં માફી માંગવી જોઈએ કે અમે જેને પકડીને જેલમાં પૂર્યા હતા એ બધા તો કાયદાથી છૂટેલા લોકો છે. પણ મારો પ્રશ્ન એ છે, આપ જે કોંગ્રેસ જે કરવા માંગતી હોય એ આપ કહી શકો. મારો પ્રશ્ન એ છે કે રાજકોટના વિકાસ માટે કોંગ્રેસ શું કરશે? એટલે જે યોજનાઓ છે અથવા તો લોકોની સુખાકારી માટે શું મનોરથ છે કોંગ્રેસના? અમે અમારા મેનિફેસ્ટોમાં પણ ઘણી વાત મૂકી છે. એ સિવાયની વાત કરું તો રાજકોટની મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં સામાન્ય ઘરના લોકો સારી રીતે ભણવા જાય, માત્ર ગરીબ લોકો માટેની કોર્પોરેશનની શાળાઓ નહીં પણ મધ્યમ વર્ગની પણ કોર્પોરેશનની શાળાઓ બને એવો પ્રયાસ કરીશું. અમે એ વખતે પણ મેનિફેસ્ટોમાં કીધું છે કે લોકોને જ્યારે ઇંગ્લિશ મીડિયમ ભણવાની ભૂખ છે ત્યારે કોર્પોરેશન પણ સારી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ કે જેમાં લોકો, સામાન્ય લોકો, મધ્યમ વર્ગના લોકો જઈને ભણે એવી સુવિધા ઊભી કરવાના છે. રાજકોટનો સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિકનો પ્રશ્ન છે. રાજકોટમાં કોઈ મલ્ટીલેયર ટ્રાફિક પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા રાજકોટમાં કોંગ્રેસ પક્ષે એના મેનિફેસ્ટોમાં કીધું છે કે અમે રાજકોટ મહાનગરપાલિકાનો જે આ સૌથી વધારે પ્રશ્ન ટ્રાફિકનો છે એ દૂર કરવા માટે મલ્ટીલેવલ પાર્કિંગ એક નહીં પણ એકથી વધુ જગ્યાએ જ્યાં વોર્ડની ઓફિસો છે એ વોર્ડની ઓફિસોમાં કામ થાય એવું થોડું ડિસ્ટ્રીબ્યુટ કરવાની વાત છે. બધાએ મહાનગરપાલિકાની મુખ્ય ઝોન ઓફિસમાં આવવું ન પડે અને પ્રજા એના વોર્ડની ઓફિસમાંથી એનું કામ કરાવી શકે અને સામાન્ય લોકોને ત્યાંથી દાખલા મળી શકે. અમે રાજકોટની પ્રજાને એવો કોલ આપ્યો છે કે તમને એવું લાગે કે તમારા વિસ્તારમાં તો જ કામ થાય જો કોઈ એક વ્યક્તિ સૂચના આપે તો, જે અત્યારે ભારતીય જનતા પક્ષમાં વ્યવસ્થા છે કે ત્યાંના પ્રભારી અથવા ત્યાંના પ્રમુખ સૂચના આપે એટલી જ કામ થાય. એની બદલે ત્યાંના સોસાયટીના પ્રમુખો, ત્યાંના લોકો ભેગા થઈને કામ સોંપે એ કામ થાય એવું પણ અમે કોલ આપ્યો છે. રાજુભાઈ, ભાજપ હજી ચૂંટણી ઢંઢેરો જાહેર નથી કર્યો, કોંગ્રેસે કર્યો, પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે તમે શું કહેશો? રાજકોટની વિકાસ યાત્રામાં જો ઉમેરણ કરવાનું ભાજપે વિચાર્યું હોય તો એ શું ઉમેરણ કરશે? કઈ કઈ બાબતો રાજકોટના વિકાસમાં ભાજપ જોડશે? મારા મિત્રો જે રીતે વાત કરે છે 2014, 2019 અને 2025 એમણે એમ વાત કરી કે એમણે કરેલા 12 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારને પ્રજા ભૂલી ગઈ છે. તમે ન્યાયતંત્ર કોર્ટમાં કેસો લડી અને તમે બચી શકો છો, એ બધું થઈ બરોબર છે. પ્રજાને ગેરમાર્ગે નથી દોરી શકતા. એનો દાખલો કે 2014માં પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બની, 2019માં પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર બની, 2025માં આ મારે એટલું કહેવું છે કે ભ્રષ્ટાચાર કરવામાં કોંગ્રેસે બાકી નથી રાખ્યું. એ જ કોંગ્રેસે 2000 થી 2005માં ભ્રષ્ટાચાર સિવાય શું કર્યું છે? કઈ વસ્તુમાં તમે બાકી રાખ્યું છે? દેશને અધોગતિની ગર્તામાં ધકેલી દીધો હતો. રાજકોટની પ્રજા, ગુજરાતની પ્રજા, મારે તો આ કોંગ્રેસના લોકોને એ કેવું છે કે સરદાર પટેલને જીવતા રીબાવનાર આ કોંગ્રેસ
છેલ્લે સુધી ભારત રત્નનો આપે. અરે આજે પણ સરદાર પટેલનું નામ બોલતા જેનો જીવ અચકાય છે. નહેરુ ગાંધી પરિવારના આધારે ને આશરે ચાલતી કોંગ્રેસ કયા મોઢે ભારતીય જનતા પક્ષ જેવી લોકતાંત્રિક પાર્ટીનો વિરોધ કરી શકે? અમે કરેલા કામો, રાજકોટનો વિકાસ રાજકોટની પ્રજાને છે કે ભારતીય જનતા પક્ષના શાસનમાં જ રાજકોટનો વિકાસ થયો છે. એ પીવાના પાણીની સમસ્યા હોય, રસ્તાની સમસ્યા હોય, શૈક્ષણિક સંસ્થાઓની વાત હોય. હવે શું કરશો? હવે માની લો કે હવે ચૂંટાઈ જાય, જો 28મી એપ્રિલે એવું પરિણામ આવે કે ભાજપને બહુમતી મળે, તો ભાજપના મનમાં શું છે? રાજકોટનો વિકાસ કઈ રીતે? હવે પછીના દિવસોમાં આજે રાજકોટની વસ્તી 22 થી 25 લાખની આસપાસ થઈ ગઈ છે. હવે જે પેરીફેરી કે રાજકોટની આસપાસ નવા વિસ્તારો આપણે જોઈએ, રૈયા, મવડી, મહુવા, નાના મહુવા, આ બધા વિસ્તારો પડ્યા, કોઠારિયા ભળી ગયું, પડી ગયું, મોરબી રોડ ઉપરના ગામો, હજી રાજકોટનું ક્ષેત્ર મોટું બનશે. આપ જુઓ કે ગુજરાતની સૌથી પહેલી એમ રાજકોટને અમે આપી. દેશ આઝાદ થયો એ પછી ગુજરાતની પ્રત્યે ઓરમાયું વર્તન જ રાખ્યું હતું. એમ્સ માટેની માગણી, નર્મદા બંધ પૂરો કરો એની માગણી, પણ કોંગ્રેસે કોઈ દિવસ ગુજરાત પ્રત્યે ધ્યાન જ ન દીધું. ગુજરાતની પ્રજા કેમ પછાત રહે અને રાજકોટમાં ગુજરાતમાં આવે છે. રાજકોટની પ્રજા સુપેરે જાણે છે કે કોંગ્રેસે ગુજરાતને પાછળ રાખવાના કોઈ કાસા છોડ્યા નથી. ત્યારે હું માનું છું કે આવનારા દિવસોમાં રાજકોટ ખરાતમાં ગુજરાતનું મહાનગર બનશે. સર્વાંગીણ વિકાસ અને સમતોલ વિકાસ, રાજકોટના તમામ નવા જે વિસ્તારો રાજકોટમાં સમાવેશ થવાના છે થયા છે, એનો એક સમતોલ વિકાસ. કોઈ પણ જગ્યાએ માનવી સુવિધાઓમાં ક્યાંય કોઈ પણ વિસ્તાર પાછળ ન રહે એ અમારી નેમ છે. અને આવનારા દિવસોમાં જે કાંઈ નાગરિક સુવિધાઓ માટેનો સંશોધનો થાય એ દેશના લેવલે થાય, વિશ્વ લેવલે થાય, એનો ઇમ્પ્લિમેન્ટેશન રાજકોટમાં થાય. રાજકોટ ખરામાં બેલેન્સ સિટી બને ત્યારે રાજકોટ એક ગુજરાતનું ભવિષ્યનું મેગા સિટી, મેટ્રો સિટી છે. રાજકોટમાં જે કાંઈ સુવિધાઓ, જે વિકાસની અમે યાત્રા આદરેલી હતી, એ યાત્રાને વણથંભી રીતે આગળ ચલાવી જે કાંઈ પુખ્તા કામો છે, જે વસ્તુઓ કે રાજકોટને બેનબોન બનાવી શકે છે, જે વસ્તુ રાજકોટને બેમિસાલ બનાવી શકે છે, એ તમામ આયોજનો રજૂ કરશું. ત્યારે મને 100% ખાતરી અને ભરોસો છે કે રાજકોટની પ્રજાએ હરમેશ ભારતીય જનતા પક્ષનો સાથ આપ્યો છે ને આવનારી આ ચૂંટણીમાં પણ 23મી તારીખે જંગી માત્રામાં મતદાન કરી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જંગી બહુમતી સાથે ચૂંટી કાઢશે. તો મિત્રો, આ હતી ચૂંટણી અંગેની વિશેષ ચર્ચા. કોંગ્રેસના પ્રવક્તા નિદતભાઈ બારોટ અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, આ બંને પોતપોતાના મુદ્દા મૂક્યા અને બંને એવા દાવા અને વાદા કર્યા છે કે એ લોકોની પાર્ટી જો ચૂંટાશે તો એ લોકો રાજકોટનો વિકાસ કરશે. આપણને તો બંને તરફથી એ જ ફાયદો છે કે જે કોઈ પણ ચૂંટાય એ આપણા રાજકોટને આગળ વધારશે, રાજકોટના વિકાસને આગળ વધારશે. અને પ્રજા તરીકે આપણી અપેક્ષા પણ એ જ હોય કે આપણું શહેર આજે જે કંઈ પણ જે સ્થિતિમાં છે એના કરતાં 5 વર્ષ પછી વધારે સારી સ્થિતિમાં હોય. 26મી તારીખે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન છે. તમે જેને પણ મત આપવાના હો એને પણ તમે મત આપો એ અગત્યનું છે. તો અહીંયા આજે આ ચર્ચાને વિરામ આપીએ. ફરી એકવાર રાજકીય પક્ષના કોઈ અન્ય અગ્રણીઓ સાથે આવો સંવાદ કરશું. નિદતભાઈ અને રાજુભાઈ બંને ફૂલછાબને આંગણે આવ્યા અને સમય ફાળવ્યો બદલ આપ બંનેનો પણ આભાર અને બંને પાર્ટીઓને અમારી શુભેચ્છા. અને રાજકોટનો વિકાસ થાય એ અમારું મુખ્યત્વે અમારું કાર્ય છે, કારણ કે ફૂલછાબ પણ સૌરાષ્ટ્ર અને રાજકોટના વિકાસમાં હંમેશા અગ્રેસર રહ્યું છે માધ્યમ તરીકે. એટલે જે કોઈ પણ સારું કામ કરશે એની સાથે ફૂલછાબ હંમેશા રહેશે. તો દર્શક મિત્રો, ફરીથી મળીએ.